જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન જમે છે. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું, કનૈયા મારી ઘરે જમવા આવીશ. અને ભગવાન જમવા ગયા તો ખીર બનાવી, પણ મીઠું નાખ્યું, ખાંડ નહીં. પૂરી તળી નાખી નહીં, કાચી આપી ભગવાનને. પણ પરમાત્મા તોય જમ્યા. ગોપીએ ભગવાનની પેલા જમી લઈને ભગવાનને પૂછ્યું કે કનૈયા રસોઈ કેવી થઈ? ત્યારે ભગવાને જવાબ આપ્યો, વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. ઓ કાનો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવું નહીં ખાનાને. કીધું રે ગોપી ધન ભૂલી ગઈ. જ્યારે ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું ને, એ આમંત્રણમાં પ્રેમ કેટલો હતો ને એ પરમાત્મા જેમાં છે. રાધા તો રોજ જમાડે છે, ગોપી પણ તારા જેવું નથી જમાડતી મને. ભગવાન પ્રેમથી જમે છે. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો. પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો. ભૂલ ગયે ઠકુરાઈ, सबसे ऊंची प्रेम सगाई. તો એ પ્રેમની સગાઈ આ સંસારમાં બહુ મોટી છે. એટલે ભગવાને દુર્યોધનના ઘરે ન જમ્યા, વિદુર કાકાના ઘરે તાંદળિયાની ભાજી ખાઈ અને પરમાત્મા નીકળી ગયા. પછી તો વિદુરજી મહારાજ યાત્રાએ ગયા અને યાત્રામાં વર્ષો પછી યમુનાના કિનારે જ્યારે ઉદ્ધવજી મળ્યા, ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે. પરમાત્માનો સંદેશો સાંભળવાની ઈચ્છા વિદુરજીને થઈ. એટલે ઉદ્ધવજીએ વિદુરને મૈત્રેય ઋષિ પાસે ગંગાના કિનારે મોકલ્યા. મૈત્રેય અને વિદુરજીનો બેનો સંવાદ થયો અને એ પેલા સંવાદમાં મૈત્રેયજીને વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારંવા વિંદે ભૂય સ્તતયેવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન યદત્ર યુક્તમ ભગવાન વદેન. અને એ સમયે સુખ અને દુઃખ કેમ પ્રાપ્ત થાય છે એવો પ્રશ્ન વિદુરજીએ પૂછ્યો. એટલે વિદુરજીને જવાબ મળ્યો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ સંસારમાં જે કર્મ કરે એવું ફળ ભોગવે છે. આવો જવાબ મૈત્રેય ઋષિએ આપ્યો. પછી સૃષ્ટિના સર્જનની કથા બતાવી કે ભગવાન નારાયણે નાભીમાંથી એક કમળને પ્રગટ કર્યું, એમાં બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને એ બ્રહ્માને સૃષ્ટિ રચવા માટે કહ્યું